अस्सलाम वालेकुम रहमतुल्लाहि ताला वबरकातुहू। अल्हम्दुलिल्लाह આપણે દર વર્ષે આ સિઝનની અંદર ખેતીની સિઝનની અંદર આપણે ખેડૂતને એક મેસેજ પેગામ એક આપવી જોઈએ। હુઝુર પીરે તરીકત મગઝન રૂહાનિયત સરકાર સૈયદ મોહમ્મદ અલ મારૂફ દાદા ઓપો કાદરી ફાતમી रहमतुल्लाह ताला अलैह જે આપણને પેગામ આપ્યા છે એ પેગામો આપણે બધાએ લગી પહોંચાડવી જોઈએ। એમાં બાપુની જે તહેરીકો ચાલે છે એમાંથી એક તહેરીક છે આપણે ઉશર બાબતની। બાપુ હર વખત એવું ચાહતા કે આપણા જે મોમિન ભાઈઓ છે, હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે ઉમ્મતીઓ છે, એ અલ્લાહની જે કાંઈ ફરજો છે એને અદા કરે ને અલ્લાહની બારગાહથી ખુશનુદી હાસિલ કરે। એ માટે દરેક તહેરીક બાપુએ એવી રાખી છે કે જે આપણી માટે દુનિયામાં, કબ્રમાં, આખિરતમાં દરેક જગ્યાએ આપણી માટે ફાયદો છે। એ તહેરીકોની અંદર એક તહેરીક છે આપણે ઉશર। ઉશર એટલે એ એક ઝકાત છે, આપણે ખેતીની ઝકાત। અલ્લાહ તબારક વ તઆલાએ કુરાન પાકમાં કીધું છે કે તમે તમારા જમીનના હકને અદા કરો, ને જ્યારે આપણે આપણા જમીનના હકને અદા કરશું તો એના બદલાની અંદર આપણી જમીનો સલામત થઈ જાય, એ જમીનોની અંદર બરકતો થાય, ને જે આપણી જમીનની અંદર અલ્લાહ પાકે જે બીજાનો જે હક રાખ્યો છે એ હક અદા થઈ જાય। દાખલા તરીકે કે આપણને 1000 રૂપિયા રિસ્ક મળ્યું, રોજી મળી, તો 1000 રૂપિયા આપણા હોય ન હોય, એની અંદર અલ્લાહે બીજાની રોજી રાખી હોય આપણી રોજીની અંદર, રિસ્કની અંદર। તો એ રીતે જમીનની અંદર જે કાંઈ આપણે ઉપજ લેવી જોઈએ, જે માલ લેવી જોઈએ, તો એ માલની અંદર બીજાનો અલ્લાહે રિસ્ક રાખ્યું હોય, બીજાનું રિસ્ક, તો એની અંદર રબ તબારક વ તઆલાએ આપણને કીધું કે જમીનના હકને અદા કરો। તો હકને કઈ રીતે આપણે અદા કરશું? તો એની માટે છે કે ઉશર અદા કરવાનો આપણે, ને ઉશર આપણે કઈ રીતે અદા કરશું? તો એ એક ઝકાત છે। કેવી ઝકાત છે? જે રીતે આપણે રમઝાનમાં માલની ઝકાત કાઢવી જોઈએ, પણ એમાં ફર્ક એ છે કે માલમાં આપણે હિસાબ કિતાબ કરીને કાઢવી જોઈએ, આપણી ઉપર જે કર્જ હોય એ બાદ કરીને, ને ખેતીની જે ઝકાત અદા કરવાનો હુક્મ છે તો એની અંદર બાદ કરવાનો હુક્મ નથી। જે ઉપજ આવી, જે માલ આવી, આપણી ઘેરે જે વસ્તુ આવી, તો એમાંથી જે કાંઈ હિસ્સો થતો હોય ઉશરનો એ અદા કરવાનો। તો ઉશરનો હિસ્સો કઈ રીતે અદા કરશું આપણે? તો એની અંદર વરસાદના પાણીનો છે, અત્યારે આપણે વરસાદની સિઝન છે, તો વરસાદના પાણીનો પાક છે, તો એ પાકની અંદરથી આપણે 110 કિલો, મણે 2 કિલો, 18 કિલો છે એ આપણું છે, 2 કિલો છે એ ઉશર છે, ઝકાતનો માલ છે, એ આપણે અલ્લાહની રાહમાં આપી દેવાનો છે। જે બંદાઓ લગી આપણે પહોંચાડવાનો છે, એ આપણી ઘેરે આપણે નથી રાખવાનો, એની ઉપર આપણો હક છે નહીં। ને જ્યારે આપણે એ ઝકાત અદા કરશું તો આપણા માલોની અંદર બરકત થાય ને આપણો માલ પાક થઈ જાય। તો ઉશર આપણે ગયા વર્ષે બધા અલ્હમ્દુલિલ્લાહ તમે લોકોએ આ પેગામ અમે લઈને આવ્યા હતા, તમે સાંભળો, એની ઉપર અમલ કર્યું ને પૂરેપૂરો અમલ કરીને તમે ઉશર અદા કર્યું। આ વખતે પણ અમે એ પેગામ લઈને તમારા લગી આવ્યા છે કે આપણે આપણી ખેતીઓની ઉશરને અદા કરીએ। સારું, એ વરસાદના પાણીનું હતું, હવે વરસાદ ન હોય ને જે પીત છે કે આપણે કૂવાથી કે નદીથી, ડેમથી અથવા ડારથી આપણે પાણી પાયું છે, પાઈને આપણે ઉપજ લીધી છે, તો એમાં શરીયતનો હુક્મ છે। જો આપણો રબ કેટલો રહેમાનો રહીમ છે કે જ્યારે એણે આસમાનમાંથી વરસાવ્યું પાણી, તો એની અંદર 110% રાખ્યું કે ભાઈ તમારે 90 કિલો તમારું, 10 કિલો તમારે મારી રાહમાં કાઢી નાખવાનો। પણ જ્યારે આપણે પાણીમાં મહેનત કરી તો ત્યાં હિસ્સો અલ્લાહે અડધો કરી નાખ્યો કે હવે તમારે અહીંયા 105% જ અદા કરવાનું છે, કેમ કે આપણે પાણીમાં મહેનત કરી છે, તો અહીંયા આપણે 105%, એટલે મણે 1 કિલો આપણે ઉશ્ર કાઢવાનું। જે લોકોએ ઉશ્રના પેગામને સાંભળો ને એની ઉપર અમલ કર્યો તો અલ્હમ્દુલિલ્લાહ એ લોકોના ખેતીઓની અંદર, જમીનની અંદર એ લોકોને બરકત દેખાય। હાલાંકે ખેડૂતને સમજાવવાની જરૂર નથી બરકત વસ્તુ શું છે, કેમ કે એ નજરે જોવે
કે ઘઉંનો એક દાણો નાખે એમાંથી અનેક દાણા પેદા થાય, બાજરાનો એક દાણો નાખે તો અનેક દાણાઓ પેદા થાય. તો એ ખેડૂતને સમજાવવાની જરૂર જ નથી કે ઉછરો આપણે બરકત કોને કહેવાય. બરાબર. તો જે લોકોએ ઉશ્ર અદા કરે છે એ લોકોને મેં પૂછ્યું, ભાઈ તમે 5 વર્ષથી ઉશ્ર અદા કરો છો, આપણે 5-6 વર્ષથી આની ઉપર ખૂબ ધ્યાન આપ્યું છે ને લોકો સુધી આ પેગામ પહોંચાડ્યો છે. તો એ લોકો તરફથી આપણને 3-4 વસ્તુ સાંભળવા મળી ખેડૂતના મોઢે, કે જ્યારથી અમે ઉશ્ર અદા કરવાનું શરૂ કર્યું તો અમને પહેલો ફાયદો તો એ દેખાણો કે વીઘે જે ઉપજ આવવી જોઈએ 15 મણ, 14 મણ કે 17 મણ કે 20 મણ, જેને જેવી જમીન એ હિસાબે આવતું હોય, કે એની અંદર અમે દર વર્ષે કે બરકત જોઈએ, કે આપણે આ વખતે ઉશ્ર અદા કર્યું તો આવતા વર્ષે આપણે એની અંદર બરકત જોઈએ, કે ભાઈ વીઘે જે ઉપજ આવવી જોઈએ એનાથી વધારે ઉપજ આવી. માંડવીમાં આપણે 15 મણ આવતું હતું તે જગ્યાએ 17 મણનો વીઘો થયો, તો અમે એ બરકત જોઈએ. બીજા નંબરની અંદર કે ખેડૂત એવી વાત કરે કે પૈસા એ ક્યારેક ઘણા આવે જ્યારે માલ વેચે ત્યારે, પણ એ બધું વયું જાય. પણ જ્યારથી ઉશ્ર અદા કરવાનું શરૂ કર્યું ત્યારથી અમને પૈસામાં બરકત દેખાય, એ ફાયદો થયો. પછી કંકાસ ઘરેલું ઓછો થઈ ગયો, બીમારીઓ ઓછી થઈ ગઈ, એવા ઘણા સુકૂન ને ફાયદાઓ હાસિલ થયા. આ ખેડૂતોનો જવાબ છે. હું પોતે તો ખેડૂત નથી, આપણે હાફિઝ સાહેબ છે એ ખેડૂત છે, બરાબર. હાફિઝ સાહેબે અલ્હમ્દુલિલ્લાહ પૂરેપૂરું ઉશ્ર આપણે અદા કરે છે. તો જે લોકો ઉશ્ર અદા કરતા સારું, જો હું તમને એક ગામનો દાખલો દઉં કે આપણે હાફિઝ સાહેબના ગામની જ વાત કરવી તો હાફિઝ સાહેબનું ગામ છે મિતિયાળા. તો મિતિયાળાની અંદર જ્યારે હું પહેલી વખત ગયો ઉશ્ર માટે તો જુમાની અંદર ગયો હતો. આપણે બધા ખેડૂતને સમજાવ્યા કે ભાઈ ઉશ્ર અદા કરો, ઉશ્રના મસાઈલો સમજાવ્યા, બધાએ સાંભળ્યું, આપણે પેગામ આપ્યો, પછી અમલ કર્યું એટલે એ સમયે એ લોકોએ આપણને 37,000 રૂપિયા ઉશ્રમાં લખાવ્યા. કેટલા લખાવ્યા? 37,000 રૂપિયા એ લોકોએ આપણને ઉશ્રની અંદર લખાવ્યા. હવે દર વર્ષે હું જાઉં એ લોકો પાસે આ સિઝનની અંદર, બરાબર. તો એ દર વર્ષે લખાવે. ગયા વર્ષે ગયો એટલે એ લોકોએ આપણને ઉશ્રની અંદર 97,000 રૂપિયા લખાવ્યા. કેટલા? હવે 37 થી 97નો સફર થયો. પહેલી વારમાં 37 હતા, ગયા વર્ષે 97 લખાવ્યા. ને આ વર્ષે જ્યારે જુમાની અંદર હું ગયો ને એટલે એ લોકોએ આ વર્ષે જુમાની અંદર મેં શરૂઆત મિતિયાળાથી જ કરી હતી. પહેલી વાર જ્યારે ઉશ્ર માટે નીકળ્યો ને હું, એટલે આપણે પેગામ દેવાનું શરૂ કર્યું. સરકારના મોઢે સાંભળ્યું ને આપણે એવું નક્કી કર્યું કે આપણે ગામો ગામ જઈને ખેડૂતના પેગામ આપવો. તો જ્યારે આપણે પહેલી જ વાર શરૂઆત કરી ને તો મિતિયાળાથી જ કરી. તો મેં રૂટિન એ જ રાખ્યું છે, જ્યારે વર્ષની શરૂઆત કરું ને એટલે મિતિયાળાથી શરૂઆત કરું. તો આ વર્ષે હું મિતિયાળા ગયો એટલે એ લોકોએ મને 1,17,000 રૂપિયા ઉશ્રમાં લખાયા. પછી મેં એ લોકોને પૂછ્યું કે ભાઈ આમાં તમને, તો મેં તમને જે વાત કરી કે વીઘે બરકત દેખાણી, ઉપજમાં શાંતિ, કંકાસ ઓછો થયો, બીમારીઓ ઓછો થઈ, પૈસામાં બરકત દેખાણી ને સુકૂન મળ્યો. તો એ તમામ વસ્તુનો જવાબ એનો છે. હવે 37 દેવાવાળા 1,17 પૂગ્યા એટલે ચોખ્ખી જ વાત છે, મારે સમજાવવાની જરૂર નથી. તમને ખ્યાલ આવી ગયો કે એને કેવી બરકત દેખાણી છે. જે માણસ ઉશ્ર પેટે આપણને 500 રૂપિયા લખાવ્યા હોય પહેલી વાર, ને એ જ માણસ આપણને 10,000 રૂપિયા લખાવે તો એની જમીન તો એટલી જ છે, ખેડૂત એ જ છે, સમજાવવાવાળો હું જ છું, ને એટલા લખાવે તો એનો મતલબ થયો કે એને એમાં કાંઈક દેખાણું, એનો લાભ થયો એને. તો એ લોકોને લાભ થયો, એણે વધાર્યું. એવું દરેક ગામોની અંદર આપણે ઉશ્રનો પેગામ આપ્યો ને અલ્હમ્દુલિલ્લાહ દરેક લોકો એની ઉપર અમલ કરે. જો એક પોઝિશન આપણી એવી હતી, હું તો આ ફિલ્ડમાં લગભગ 20 વર્ષથી છું, મને ખ્યાલ છે. એક પોઝિશન એવી હતી કે મૌલાનાનો મહિનાનો પગાર કરવો હોય ને તો આપણે ન કરી શકતા, પણ સરકાર દાદા બાપુ રહમતુલ્લાહ અલૈહ આપણને જે તહેરીકો બતાવી, જે પેગામો આપ્યા ને એની ઉપર જ્યારે આપણે લોકો અમલ કરવા માંડ્યા ને એટલે ઓટોમેટિક આપણે અલ્લાહની રાહમાં જે વાપરવા માંડ્યા તો અલ્લાહ આપણને એનું 10 ગણું, 70 ગણું, 700 ગણું અલ્લાહ તરફથી આપણને મળવા માંડ્યું ને આજે આપણે વાપરવા માંડ્યું. આજે આપણે જોવી છે જ્યાં સંગે બુનિયાદ થાય છે, મસ્જિદો બને છે, મદ્રસાઓ બને છે. એક જમાનાની અંદર બહારથી લોકો આવતા ને એ દાતા તરફથી મસ્જિદ બનાવીને વયા જતા. અત્યારે આપણા લોકલ લોકો જેવડો રૂપિયો લખાવે કે આપણા પૈસાથી મસ્જિદ બની જાય, બરાબર. એ આપણે નજરોથી જોવી જોઈએ ને.
તો જ્યારે આપણે વાપરવા માંડ્યા ને તો આપણને બરકતો મળવા માંડી. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે જે કાંઈ ખેડૂત છવી અલ્લાહ આપણને જમીનવાળા બનાવ્યા છે, અથવા આપણે જમીન વાવી ને જમીનથી ફાયદો લેવી, તો આપણે એનું ઉશ્ર અદા કરી ને અલ્લાહની બારગાહથી બરકતો હાસિલ કરવી, એની ખુશનુદી હાસિલ કરવી ને ફરજ એ આપણી અદા થાય. બીજો એક ફાયદો આપણને શું થાય કે જ્યારે આપણે આની ઉપર અમલ કરશું ને ઈ માલ જે આપણો છે ઉશ્રનો, એ આપણે આપણા દારૂ ઉલૂમ સાવરકુંડલાની અંદર આપશું તો આપણને બે ફાયદાઓ થાય. બે ફાયદાઓ એ છે કે આપણા દારૂ ઉલૂમની અંદર 600થી વધારે દીકરા દીકરીઓ તાલીમ હાસિલ કરે. એ બચ્ચાઓને આપણે 5 ધોરણથી લઈને 9 ધોરણ લગીની નિશાળ સાથે તખ્તીથી લઈને આલિમ, ફાઝિલ, હાફિઝ, કારી એની પઢાઈ એ આપણે કરાવીએ છીએ, બરાબર, અત્યારે હાલમાં. તો આ તમામ 600થી વધારે દીકરા દીકરીઓની પઢાઈ, 3 ટાઈમ જમવાનું, ડેઈલી ડૉક્ટર આવે, કોઈ બીમાર હોય તો એને તપાસ કરે, કપડાં ધોઈ ઇસ્ત્રી કરીને પહેરાવાના, ત્યાં લગીની ફૂલ ફેસિલિટી આપણે બાળકોને આપવી છે. ને એના બદલાની અંદર, આ ફેસિલિટી આપવાના બદલાની અંદર વાલી પાસેથી આપણે 1 પણ રૂપિયો લેતા નથી, બિલકુલ ફ્રી, બરાબર. એક આપણા દારૂલુમની એ ખિદમત છે. એની સાથે આપણું દારૂ ઉલૂમ 300 મસ્જિદ મદ્રસા ચલાવે છે ને એક મોટો ખર્ચ પગાર પેટે આપણું દારૂ ઉલૂમ આપે છે. તો જ્યારે આપણે આપણા ઉશ્રનો માલ કાઢવી તો આપણે આપણા દારૂ ઉલૂમ સાવરકુંડલાને યાદ કરી ને એની અંદર આપશું તો આપણને 2 ફાયદાઓ થાય કે આપણા લોકલ એટલા બચ્ચાઓ પડે છે, કોઈ બહારના નહીં, આપણા લોકલ અહીંના એટલા બચ્ચાઓ તાલીમ હાસિલ કરે છે, પ્લસ આપણી એટલી મસ્જિદ મદ્રસાઓ ચાલે છે. તો આપણે એની અંદર વધારેમાં વધારે લાભ લેવી. એનાથી આપણને 2 ફાયદા થાય. એક તો આપણી ફરજ અદા થાય ને આપણો પૈસો દીનના કામમાં લાગશે. તો દીનનું જે કામ છે આ મોટું, એ આપણી માટે આસાન થઈ જાય. તો અલ્હમ્દુલિલ્લાહ ગયા વર્ષે તમે બધાએ ભરપૂર લાભ લીધો હતો. અમે એવી આશા રાખવી જોઈએ કે આ વર્ષે પણ તમે બધાએ ભરપૂર લાભ લેશો. તો આપણે ઇન્શાલ્લાહ શરૂઆત કરશું, ઉશર અદા કરશું આપણે બધાએ इंशाल्लाह. हेलो माशाल्लाह. एक और दरूद शरीफ पढ़ी लो. अल्लाहुम्मा सल्ली अला आपको हाफिज अपने उवैस साहब जो राजुला जोन के विजिटर है, और अपने लोटपुर के इमाम साहब है रसूल भाई के लड़के मौलाना साबिर साहब. तो अभी मगरिब बाद यहाँ 12-13 लोग हाजिर है खेडूत सब. उशर की बात हुई और अल्हम्दुलिल्लाह आपकी दुआ से 41,000 रुपये उन्होंने उशर लिखवाया है सबने. और कुछ लोग अभी नहीं आ पाए तो जुमा में ऐलान करके इंशाल्लाह उनको सबको शामिल करवाएंगे. हाँ. तो मोबाइल स्पीकर पर है ने सब सुनते बा, सबके लिए दुआ फरमान. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू. वालेकुम अस्सलाम व रहमतुल्लाहि तआला. अल्हम्दुलिल्लाह अपने वसीम बाबू, हाफिज अकबर साहब, सैयद साहब, मौलाना જેટલા ઉલમાએ કેરામ હાજર છે, આપ બધા એની હાજરીમાં જેને કામ ઉશ્ર અદા કરવાનું વિચાર્યું, અમલ કર્યો, અલ્લાહ તમને દારેની નેમતોથી નવાજે. આ ફરજ આપણે અદા કરીએ, બસ એ ફરજ અદા કરવાથી અલ્લાહ રાજી થશે. અને જે કીધેલું છે અલ્લાહ એ હુકમ પર આપણે અમલ કરીએ તો અલ્લાહ ખૂબ રાજી થશે. અને જે આપણી ખેતીમાંથી ગરીબોને, જરૂરતમંદોનું જે રાખ્યું છે અલ્લાહ એ દેવા માટેનું, તો આપણે એ પણ હક અદા કરી અને અલ્લાહને એમાં પણ ખૂબ રાજી થશે કે મેં અલ્લાહે બીજાઓ માટે દીધું છે આ લોકોને, તો એ મારું કામ પૂરું પાડે છે દઈને. તો આપણે એનું કામ પૂરું પાડવા વાળાઓમાંથી રહેશું. તો એ અલ્લાહ એ બધું કામ આપણે કરશું તો અલ્લાહ રાજી રહેશે આપણાથી. તો અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહનો શુકર. અને બીજાઓને પણ આ વાત ઉશ્રની છે ને કામોની છે જે ઓલમાંથી સાદાત ઇકરામથી સાંભળીએ તો બીજા સુધી પણ પહોંચાડીને એને પણ અમલ કરાવીએ. ઇન્શાઅલ્લાહ આપણે આવું કરશું. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू. वालेकुम अस्सलाम व रहमतुल्लाहि तआला व बरकातुहू.
जी वाह, शुक्रिया।